રાજકોટમાં ફરી વખત એક દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે, જે અત્યારે રયાધારના હાલપૂર્વક રયાધાર વિસ્તારમાં છે. તો આપણે આજે જાણીએ છીએ પીડિતા પાસે કે શું વસ્તુ થઈ છે. શું નામ છે તમારું? મારું નામ ભારતી છે. એ લોકોએ મારી આબરૂ લીધી છે. શું બનાવ બન્યો? એમને લોકોએ ના ખાવાનું કામ મારી ઉપર કર્યું છે અને એક નહીં 6 જણા થઈ ગયા હતા કર્યું ધાર્યા દુખતી ને એવું બધું મારી ઉપર હુલ્લડ કર્યું છે. નાતે ઘરેથી દૂધ લેવા હવાર વહેલી 6 વાગે નીકળી તો ઈ જે ભાઈ છે કરણ નામનો ભાઈ મને લઈને આવ્યો હોય અને મને નથી ખબર કે પાછળ એનો માણસો હતા અને ઈ માણસો આવીને મને જબરજસ્તી રિક્ષામાં આવી છે ને ધરમનગરનો વંડો છે ત્યાં ઈ વંડામાં મને લઈ જઈને મારી સાથે ના થવાના કામ કર્યા છે. તો આજે સાહેબો તમે ફરિયાદ ના સાંભળો તો અમારો કઈ દોષ નથી. તમે તમારા ઉદ્દેશ પહોંચ્યા મને મારી નાખવાની કોશિશ કરી. કેટલા વાગે બન્યો? 3-4 વાગ્યા પછી બન્યો છે. એક બપોરે બન્યો છે. આની પહેલા એક ફરિયાદ અમે લખી દીધી સાહેબોની પાસે, પણ સાહેબો અમારી ફરિયાદ સાંભળતા નથી. તો આજે સાહેબોને હાથમાં મેં હોઈતું તોય તમે કઈ કર્યું નહીં. તમે આ કર્યું છે. આમાં કેટલા જણા હતા ટોટલ? 6 જણા હતા ટોટલ અને એ લોકોની પાસે હથિયાર હતું, મારી પાસે કઈ હતું નહીં અને મને જબરજસ્તી કરી હું ઘણી ભાગી મારો જીવ બચાવી ફેટ મુજકા અગર પોલીસ ચોકીની આની પર હતી નહીં યુનિવર્સિટી કોલેજ કહેવાય છે ત્યાં હું હતી. ત્યાં સાહેબોને ફોન કર્યો તો સાહેબો લેવા આવ્યા નથી ને ત્યાંથી પાછા એ લોકો ઉપાડીને ગયેલા. મને પાછી એમના હાથમાં હથિયાર હતા પાછી ઉપાડી લઈ ગયા અને એ લોકો મને ધમકી આપી કે જો તું કઈ આવું પોલીસ થાણામાં ત્યાં તારા મા બાપનું ના કઈ અરજી દીધી પોલીસ થાણામાં આજીબાની તો તને મારી નાખશું, તારા ભાઈને મારી નાખશું, તારા બાપને મારી નાખશું. આટલો બધી લોકો ધમકી દે છે. પોલીસ પ્રશાસન પાસે અમારો ન્યાય જોઈએ છે સાહેબ. તમે ન્યાય નહીં દેવડાવો તમને કોણ દેવડાવતા ન્યાય? તમારા હાથમાં છે. ન્યાય દેવડાવવો પડશે તમારે. અમારી આબરૂ ગઈ છે. અમારી કોઈ અત્યારે રસ્તે જ હડતા છીએ અહીંયા. તમે પોલીસમાં ફરિયાદ કરી તો પોલીસે શું જણાવ્યું? એમાં એવું છે સાહેબ, અમે પેલા ફરિયાદ કરી હતી તો અમને કીધું કે કાલે અમે જણાવ્યું પોલીસ વાળાને કે સાહેબ તમે અરજી આ કરો છો ફરિયાદ અમારી પાછા પાસે કરજો, છોકરીના ધમકી સામેથી આપેલી છે, અમને વિશ્વાસ આવતો નથી અને આ લોકો છોકરી પર હુમલા કરવા ફરી ગમે તારે બી આવી શકે હુમલો કરવા અમારી ઉપર. એમની ભાઈ માણસો છે એ પાલા વ્યક્તિ છે ને કરણ ભાઈ છે. કરણભાઈ અમરસિંહભાઈ છે એમાં ત્યાં ધરમનગરમાં રહે છે, અમે રહે છે રયાની ધારમાં. હવે આ છોકરી રાતે ઉઠી હતી અને હવારમાં 6 વાગે ઉઠીને બહાર નીકળી ગઈ એટલે છોકરો આવી ગઈ, છોકરીને બોલાવી લઈ ગયો છે ને એની પાસે બીજા વ્યક્તિ હતા એ વ્યક્તિને છોકરી ઓળખતી નથી. આ બળાત્કારનો કેસ અને ચોર ભાગા અમારું જોયા અને ગેંગરેપ કરી છોકરાને લઈને છોકરી એવા કામ કરીને એની મમ્મી સાથે જઈ કરી બીજા હામલા રિક્ષાવાળા તો ઘરના ભાઈ જેવા હતા તો એને છોકરીને ઉઠાવીને છોકરીમાં લઈને ભૂત જાય તો મને સામે પોલીસવાળાએ કીધું કે અત્યારે તમારા ઘરે લઈ જાઓ અને સવારે 11 વાગે રજૂ કરજો. અમે 11 વાગે ગયા તોય અમારું ન હાજ્યું, કલેક્ટર ઓફિસે ગયા તોય અમારું ન હાજ્યું, અમે દવા પીવાની ઘંટીમાં આવી તોય ન હાજ્યું. તો આને અમે કરીએ શું સાહેબ કયો? હવે બીજે એમ કહે છે કે છોકરીએ તમારો ફોન આવે પછી જો અત્યારે તો તાત્કાલિક તમારા માંથી કાંઈ નહીં.